નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે 20મો પાઠ વિરલ વિભૂતિનો અભ્યાસ કરશું. લેખક છે આત્માર્પિત અપૂર્વજી. જન્મ થયો છે 4/1/1977. હવે વિરલ એટલે કે દુર્લભ કે ભાગ્યે જ જોવા મળે એવું, અને વિભૂતિ એટલે કે દિવ્ય કે અલૌકિક શક્તિ ધરાવનાર જે વ્યક્તિ હોય ને એને વિભૂતિ કહેવાય, કે જેની પાસે દિવ્ય શક્તિ છે એવી વ્યક્તિ. હવે આત્માર્પિત અપૂર્વજીનો જન્મ મુંબઈમાં થયો હતો. યુવા વયથી જ તેઓ આધ્યાત્મિકતા તરફ વળ્યા હતા. તેમણે ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશનના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈનું શિષ્યત્વ સ્વીકાર્યું છે. પોતાનું જીવન તેમણે સેવા અને સાધનાને સમર્પિત કર્યું છે. કે પોતાનું આખું જીવન શેમાં વ્યતીત કર્યું છે? તો સેવા અને સાધનામાં. તેઓ શાસ્ત્રોના ઊંડા અભ્યાસી છે. વળી ઉત્તમ વક્તા છે, કે સારું એવું વક્તવ્ય આપી શકે છે. દેશ વિદેશમાં તેમણે અનેક શિબિરોનું સંચાલન કર્યું છે. તેઓ સદ્ગુરુ એકોઝ માસિકના તંત્રી છે. હવે પાઠમાં શું આવે છે? આ ચરિત્ર નિબંધમાં શ્રીમદ રાજચંદ્રના જીવન અને દર્શનની ઝાંખી કરાવવામાં આવી છે. કે પાઠની અંદર શું છે? સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ. હવે આ નિબંધની અંદર લેખકે કોના જીવન વિશે વાત કરી છે? તો શ્રીમદ રાજચંદ્રના જીવન વિશે વાત કરી છે. શ્રીમદ અર્વાચીન યુગના મહાન આધ્યાત્મિક સંત હતા. કે શ્રીમદ રાજચંદ્ર છે એ જે અર્વાચીન યુગ છે એના મહાન આધ્યાત્મિક સંત તરીકે ઓળખાતા હતા. આધ્યાત્મિક એટલે આત્મા કે આત્મતત્વ સંબંધી જે વાત હોય એને લગતું હોય એને કહેવાય આધ્યાત્મિક. ટૂંકા આયુષ્યમાં તેઓ એક યુગ પ્રવર્તક તરીકેનું જીવન જીવી ગયા. કે ટૂંકા સમયની અંદર યુગ પ્રવર્તક એટલે કે યુગને બદલનાર, કે એ નાના એવા આયુષ્યની અંદર પોતાનું સારું એવું જીવન જીવી ગયા. તેમના ઉચ્ચ જીવન અને નિર્મળ અધ્યાત્મ જ્ઞાનથી ગાંધીજી અતિ પ્રભાવિત હતા. કે એમની પાસે જે ઉચ્ચ જીવન હતું અને જે જ્ઞાન હતું અધ્યાત્મનું, એના કારણે ગાંધીજી પણ શું હતા? એનાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા, એનાથી આકર્ષિત થયા હતા. શ્રીમદમાં બાળપણથી જ અસાધારણ સ્મરણ શક્તિ હતી. કે નાનપણથી જ એનામાં શું હતી? કે અસાધારણ સ્મરણ શક્તિ. સ્મરણ શક્તિ એટલે કે યાદ રાખવાની શક્તિ. બાળપણથી જ એમનામાં કરુણા, જીવદયા, પરોપકાર વૃત્તિ, નિર્મળતા, નિખાલસતા, તટસ્થતા, શુચિતા જેવા ગુણોનો ઉત્કર્ષ જોવા મળે છે. કે નાનપણથી જ એનામાં શું છે? આ બધા ગુણો આવેલા છે. કે પરોપકાર વૃત્તિ છે, કે બીજા પ્રત્યે પરોપકાર, જીવદયા, કરુણા, નિખાલસતા, આ બધા ગુણો કોનામાં જોવા મળે છે? બાળપણથી શ્રીમદ રાજચંદ્રની અંદર જોવા મળે છે. તેમનામાં ઊંચી કવિત્વ શક્તિ પણ હતી. કે સાથે સાથે શું હતા? કે કવિ પણ હતા. 7 વર્ષની બાળ વયે જાતિ સ્મરણ એટલે કે તેમને પોતાના સેંકડો પૂર્વભવોનું ભાન જાગ્યું હતું. કે નાનપણમાં જ એટલે કે 7 વર્ષની ઉંમરે અને જાતિ સ્મરણ. હવે જાતિ સ્મરણ કોને કહેવાય? તો એના જે સેંકડો પૂર્વભવો છે એને એના વિશે ખબર પડી હતી. 19 વર્ષની ઉંમરે તેમણે સત્તાવધાની શક્તિ સિદ્ધ થયેલી હતી. કે 19 વર્ષની વયે એને શું મળ્યું હતું? તો સત્તાવધાની શક્તિ. સત્તાવધાની શક્તિ એટલે કે ક્રમમાં એ ઘણું બધું યાદ રાખી શકતા. આ સિદ્ધિ બદલ તેમને સાક્ષાત સરસ્વતીનું બિરુદ પ્રદાન થયેલું. કે આ શક્તિ બદલ એને શું મળ્યું? તો એને સરસ્વતીનું બિરુદ પણ મળેલું છે. એમનું પોતાનું જીવન જ એક આદર્શ આધ્યાત્મ ગ્રંથ જેવું પવિત્ર અને પ્રેરક હતું. કે એમનું પોતાનું જીવન કેવું છે? એક આદર્શ જીવન એને જીવ્યું છે અને પવિત્ર જીવન છે. કે આપણને શું મળે? એનાથી પ્રેરણા મળે. જો એવું બને કે સામાન્ય મનુષ્ય પણ પોતાની જે સંકલ્પ શક્તિ છે, દૃઢ મનોબળ છે અને સતત મહેનત કે પ્રયાસ કરે ને તો એ શું થાય છે? કે પોતાના શ્રેષ્ઠ સ્થાને એ પહોંચી શકે છે. માણસમાંથી એ મહાત્મા બની શકે છે. આ પણ રાજચંદ્ર કેવા હતા? સામાન્ય જ વ્યક્તિ હતા,
પરંતુ એનામાં કયા ગુણો આવેલા છે? તો તીવ્ર સંકલ્પ શક્તિ છે, દૃઢ મનોબળ છે, અને સતત એને પ્રયાસો કર્યા એના કારણે જ અત્યારે એ શું પહોંચી ગયા છે? ક્યાંક તો શ્રેષ્ઠ સ્થાને એ પહોંચી શક્યા છે, એટલે કે માણસમાંથી મહાત્મા બની શક્યા છે. ગાંધીજી પણ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે સામાન્ય માણસ હતા, અત્યારે આપણે સૌ શું કરીએ છીએ ને યાદ કરીએ છીએ, મહાત્મા તરીકે આપણે એને ઓળખીએ છીએ. શ્રીમદ રાજચંદ્ર પણ એને પણ એવી સિદ્ધિઓ જે પ્રાપ્ત કરી હતી એ શેના કારણે? તો એને જે સાધના કરી છે એનું જ આ પરિણામ હતું. તેમણે પ્રાપ્ત કરેલી જે સત્તાવધાની શક્તિ છે એ સૌ કોઈ માટે સહજ નથી. એના માટે ઘણી બધી શું કરવી પડે? મહેનત કરવી પડે, અને એને મહેનત કરી હતી. સ્વાર્થ નહીં, પરંતુ એ શેના માટે? પરમાર્થ, પોતાના માટે નહીં પરંતુ લોકોના હિત માટે જે જીવનાર સાધુ, સંતો, ભક્તો, સાધકો એ બધા શું કરે છે? આપણા દેશને આગળ વધારે છે, આપણા દેશને ઉન્નત બનાવતા હોય છે. એવું જ એક ઉદાહરણ કોનું છે? તો આ શ્રીમદ રાજચંદ્રનું છે. જો પાઠમાં શું આવે છે? રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ જેમને પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક માનતા હતા એવી એક વિરલ વિભૂતિની આ વાત છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પણ શું માનતા હતા? જેને પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક માનતા હતા એવી આ વિરલ વિભૂતિની વાત આ પાઠમાં કરવામાં આવી છે. તે સમયના ખેડા જિલ્લા અને અત્યારના આણંદ જિલ્લાના કાવીટા ગામમાં એક મોટા આધ્યાત્મિક સંતનો ઉતારો. કે એ સમય કયો જિલ્લો હતો? તો ખેડા જિલ્લામાં, અને અત્યારે કયો છે? તો આણંદ જિલ્લાનો જે કાવીટા ગામ હતો ત્યાં કને શું થયું હતું? એક આધ્યાત્મિક સંતનો ઉતારો થયો હતો. સંતના દર્શન કરવા અને તેમનો સત્સંગ સાંભળવા અનેક જિજ્ઞાસુઓ આવે. જિજ્ઞાસુ એટલે કે જેને જાણવાની ઈચ્છા છે એવા, કે સંતના દર્શન કરવા માટે તેમનો જે સત્સંગ કરતા હોય એ સત્સંગ સાંભળવા માટે શું થાય છે? કે ઘણા બધા લોકો ત્યાં આવે છે. પણ કેવા લોકો? જિજ્ઞાસુઓ, કે જેને જાણવાની ઈચ્છા છે એવા. એક દિવસ કાવીટા ગામની નિશાળના બાળકો આવ્યા. સંત અને બાળકો વચ્ચે સંવાદ થયો. કે એક દિવસ કોણ આવે છે? તો કાવીટા ગામની નિશાળના બાળકો ત્યાં આવે છે. અમે બંને વચ્ચે શું થાય છે? વાતચીત થાય છે. સંવાદ એટલે કે એક પ્રકારની વાતચીત. કોના વચ્ચે? તો સંત અને બાળકો વચ્ચે. સંતે પૂછ્યું, છોકરાઓ, હું પૂછું તેનો જવાબ આપશો? કે સંત શું કરે છે? અને પૂછા કરે છે કે હું તમને જે પૂછું એનો શું તમે જવાબ આપશો? છોકરાઓએ કહ્યું, હાજી. કે છોકરાઓ તો શું કહે છે? કે હા, અમે આપશું. સંતે કહ્યું, તમારા એક હાથમાં છાશ ભરેલો લોટો હોય અને બીજા હાથમાં ઘી ભરેલો લોટો હોય. તમને માર્ગે જતાં કોઈનો ધક્કો વાગે તો કયા લોટાને વધારે જાળવશો? કે સંત એને કયો પ્રશ્ન કરે છે? કે તમે માર્ગ ઉપર જાઓ છો અને તમારા એક હાથમાં શું છે? કે છાશથી ભરેલો લોટો છે અને બીજા હાથમાં ઘીથી ભરેલો લોટો છે, અને કોઈક શું કરે છે? તમને ધક્કો મારે છે, તો તમે કોને જાળવશો કે કોને સાચવી રાખશો? કયા લોટાને? છોકરાઓએ જવાબ આપ્યો, ઘીનો લોટો વધારે સાચવીશું. કે છોકરાઓ તો તરત એને જવાબ આપી છે કે અમે શું કરશું? તો ઘીનો લોટો છે એ વધારે સાચવીશું. સંતે કહ્યું, કેમ? કે સંત એને પૂછા કરે છે કે કેમ? છોકરાઓએ કહ્યું, છાશ ઢળી જાય તો ફરી ઘણાય ફેરા કોઈ ભરી આપે, પણ ઘીનો લોટો કોઈ ભરી આપે નહીં. કે એ છોકરાઓ એને શું જવાબ આપે છે? કે છાશ છે એ ઢળી જાય તો શું થાય? કે ઘણા ફેરાય એટલે કે ઘણી વાર, કે ઘણા બધા શું કરશે? ભરી આપશે. પરંતુ ઘી તો કેવું છે? મૂલ્યવાન છે, એટલે કે કિંમતી છે, તો એ તો કોઈ ભરી આપે નહીં. સંત બોલ્યા, છાશના જેવો આ દેહ છે તેને આ જીવ સાચવે છે, અને ઘીની માફક આત્મા છે તેને જતો કરે છે. અવળી સમજવાળો આ જીવ છે. કે સંત હવે એને સમજાવે છે છોકરાઓને કે આપણો જીવ કેવો છે? તો આ દેહ, આપણું શરીર છે જે બાહ્ય છે એ કોના જેવો છે? છાશ જેવો છે. અને આપણી આત્મા છે એ કેવી છે? ઘી જેવી છે. પરંતુ જીવ શું કરે છે? કે દેહને સાચવે છે અને આત્માને એ સાચવતો નથી. એટલે કે કેવો છે? ઊંધી સમજણવાળો છે. દેહ છાશ જેવો સામાન્ય છે, આત્મા ઘી જેવો મૂલ્યવાન છે. કે એને સમજાવે છે કે આપણું જે શરીર છે, આપણે મોટાભાગે કોની પાછળ ભાગતો હોય? આપણા શરીર પાછળ જ ભાગતો હોય.
આપણે આત્માને પણ ક્યારેક ઠેસ પહોંચાડી દઈએ છીએ. એ જ વસ્તુ અહીંયા કને કોણ સમજાવે છે? સંત એ નાના એવા બાળકોને સમજાવે છે કે દેહ કેવો છે? સાવ સામાન્ય છે, છાસ જેવો, અને આત્મા છે એ કોના જેવો છે? ઘી જેવો મૂલ્યવાન છે. છાસ જેવો દેહ ઢોળાઈ જાય, નષ્ટ થઈ જાય તો મોટું નુકસાન નથી. કે શું કહે છે કે આ જે છાસ જેવો દેહ છે, આપણું શરીર છે, એ ઢોળાઈ જાય એટલે કે મૃત્યુ પામે ક્યારેક, કે નષ્ટ થઈ જાય તો મોટું નુકસાન જશે નહીં. મતલબ કે દેહ નહીં, આત્મા મૂલ્યવાન છે. પરંતુ આપણે આત્માને ક્યારે પણ ઠેસ પહોંચાડવી જોઈએ નહીં. હંમેશા આપણે સાચું કામ કરવાનું. નાના બાળકોને વાત વાતમાં પણ શીરાની જેમ ગળે ઉતરી જાય એવો જીવનબોધ આપનાર આ સંત હતા શ્રીમદ રાજચંદ્ર. કે શું કહે છે કે નાના એવા બાળકોને પણ, કેમ નાના બાળકો કોઈ બીજી વસ્તુ ન ખાય પણ શીરો શું ખાય? તરત જ ગળે ઉતારી લે. એવી જ રીતના આ એ જીવનબોધ છે એ ઉતરી જાય, એને સમજાઈ જાય એના જીવનની અંદર. એવી રીતના કહેનારા સંત કોણ હતા? તો શ્રીમદ રાજચંદ્ર હતા. શ્રીમદ રાજચંદ્રનું જીવન એટલે એક આધ્યાત્મિક પ્રયોગવીરનું જીવન. કે શ્રીમદ રાજચંદ્રનું જીવન કેવું છે? એને પ્રયોગ એટલે કે ઘણા બધા એને આધ્યાત્મિક પ્રયોગ કર્યા છે, કે આત્માને કે આત્મ સંબંધી લગતા પ્રયોગ, એટલે એનું આખું જીવન. શ્રીમદ રાજચંદ્રનો જન્મ વિક્રમ સંવત 1924ની કાર્તિક પૂનમે એટલે કે દેવ દિવાળીના દિવસે તારીખ 9/11/1867ના રોજ વવાણિયા ગામે થયો હતો. પિતાનું નામ રવજીભાઈ અને માતાનું નામ દેવબાઈ. જન્મ સમયે તેમનું નામ લક્ષ્મીનંદન પાડવામાં આવેલું. 4 વર્ષની વયે રાયચંદ નામ રાખવામાં આવ્યું. જો આ બધી માહિતી છે એના વિશેની, તો યાદ રાખજો કે 4 વર્ષની વયનું આ નામ હતું. રાયચંદના દાદા પંચાળભાઈ કૃષ્ણ ભક્ત હતા. કે એના દાદાનું નામ શું છે? પંચાળભાઈ હતા. અને શું હતા? તો કૃષ્ણ ભક્ત હતા. રાયચંદે તેમની પાસેથી કૃષ્ણ કીર્તન, ભક્તિપદો, અવતાર કથાઓ વગેરેનું શ્રવણ કર્યું હતું. કે રાયચંદે શું કર્યું હતું એના દાદા પાસેથી? કે કૃષ્ણ કીર્તન શીખ્યું, ભક્તિના પદો, જે અવતાર કથાઓ છે એ બધી એની પાસેથી એને સાંભળી હતી. શ્રવણ કરવું એટલે કે સાંભળવું. બાળવયે રાયચંદને પિતૃપક્ષ તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર અને માતૃપક્ષ તરફથી જૈન ધર્મના સંસ્કાર મળ્યા. કે પિતૃપક્ષ એટલે કે પિતા તરફના જે સગા સંબંધી હોય, અને માતૃપક્ષ એટલે કે માતા તરફના જે સગા સંબંધી હોય એ. કે હવે બંનેના ધર્મ કેવા હતા? જુદા જુદા હતા. કે એને પિતા તરફથી કયા સંસ્કાર મળે છે? તો વૈષ્ણવ ધર્મના. અને માતા તરફથી અને કે એના સગા સંબંધી તરફથી એને કયા સંસ્કાર મળે છે? તો જૈન ધર્મના સંસ્કાર મળે છે. આગળ જતાં તેમની નિષ્ઠા જૈન ધર્મમાં સ્થિર થયેલી. કે જેમ જેમ એ સમજણા થતા જાય છે એમ એને કયો ધર્મ અપનાવ્યો છે? તો જૈન ધર્મ અપનાવ્યો છે. ગામમાં આવતા રામદાસજી નામના સાધુ પાસે બાળ વયે કંઠી પણ બંધાવેલી. કે ગામમાં એમના સાધુ આપતા, કે કોણ છે? તો રામદાસજી. તો એના પાસેથી એને નાની વયે શું કરી હતી? કંઠી બંધાવી. હવે કંઠી બંધાવી એટલે કે ગુરુ પાસેથી જે આપણે ધર્મની કંઠી બંધાવતા હોઈએ, પહેરતા હોઈએ, તો એને કહેવાય કંઠી બંધાવેલી. એક દિવસ કંઠી તૂટી જતાં ફરીથી તે બંધાવી ન હતી. કે એક વખત શું હતું કે એ કંઠી તૂટી ગઈ, પરંતુ એને બીજી વખત એ કંઠી બંધાવી હતી નહીં. બાળ વયથી જ રાયચંદનું વ્યક્તિત્વ નોખું અને નિરાળું હતું. કે નાનપણથી જ એનું વ્યક્તિત્વ કેવું હતું? તો નોખું એટલે કે અલગ, તળપદો શબ્દ છે, નિરાળું હતું. તેમની બુદ્ધિ સતેજ હતી. કે એમની બુદ્ધિ કેવી હતી? સતેજ એટલે કે તીવ્ર અથવા તો જાગૃત. તેમની બુદ્ધિ કેવી હતી? એકદમ તીવ્ર હતી. સ્મરણ શક્તિ અસાધારણ હતી. સ્મરણ શક્તિ એટલે કે યાદ રાખવાની શક્તિ એની કેવી હતી? અસાધારણ હતી, સાધારણ હતી નહીં. નવું નવું વાંચવાની, સાંભળવાની, શીખવવાની વૃત્તિ પ્રબળ હતી. કે એનામાં શું હતી? નાનપણથી જ એને નવું નવું વાંચવાનું ગમતું, નવું નવું સાંભળવાનું ગમતું, અને શીખતા અને શીખવતા પણ એ બંને એ કરતા હતા. વાંચે, ભણે, ભણાવે તે બધું આપોઆપ યાદ રહી જતું. કે શું કરતા? જે વાંચતા, પોતે ભણતા અને પોતે ભણાવતા પણ એને શું થતું? એ બધું આપોઆપ યાદ રહી જતું.
શાળાનું 7 ચોપડીનું શિક્ષણ 2 જ વર્ષમાં પૂરું કરી દીધેલું. કે જે શાળામાં 7 ચોપડીનું જે શિક્ષણ હોય એને તો કેટલા વર્ષમાં પૂરું થઈ ગયું? 2 જ વર્ષમાં પૂરું કરી દીધેલું. 8મા વર્ષે કાવ્ય રચનાઓ કરવાનો પ્રારંભ કરેલો. કે 8મા વર્ષથી જે શું કરે છે, એને જે કવિત્વ શક્તિ છે એની એનામાં ખીલે છે અને કાવ્ય લખવાની એ શરૂઆત કરી દે છે. તેઓ શીઘ્ર કવિ હતા. કે કેવા કવિ હતા? શીઘ્ર કવિ. કે કોઈ પણ તરત એને વિષય દેતા ને તો એ વિષય ઉપર એ કવિતા લખી નાખતા. 8 વર્ષની ઉંમરે એમણે અંદાજે 5000 કડીઓ રચેલી. કે સાવ નાની એવી 8 વર્ષની ઉંમરે એ શું કરે છે કે 5000 કડીઓ છે એ લખી નાખે છે. 9 વર્ષની વયે રામાયણ અને મહાભારતને કાવ્ય રૂપે આલેખવાનું શરૂ કરેલું. જો સાવ નાની ઉંમર એટલે કે સાવ 9 વર્ષની ઉંમરે એ શેની શરૂઆત કરે છે? તો રામાયણ અને મહાભારત મોટા મોટા ગ્રંથ છે અને એને તો કાવ્ય રૂપે આલેખવાનું એ શરૂ કરે છે. તેમને સ્વચ્છ વસ્ત્રો પહેરવા ગમતા. બાળપણમાં રમતિયાળ અને આનંદી હતા. કે એને કેવા વસ્ત્રો પહેરવા ગમતા? તો એકદમ સ્વચ્છ વસ્ત્રો પહેરવા ગમતા અને બાળપણમાં કેવા હતા? એકદમ રમતિયાળ હતા અને આનંદી હતા. 13 વર્ષની વયે રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કરેલો. તે સમયે રાયચંદ પિતા સાથે દુકાને પણ બેસતા. કે 13 વર્ષની વયે શું કરે છે? રાજકોટની અંદર અંગ્રેજીનો અભ્યાસ પણ ચાલુ કરે છે અને ખાલી એ અભ્યાસ નથી કરતા પણ એ શું કરે છે? એના પિતા સાથે દુકાનમાં પણ બેસે છે. એમના અક્ષર સુંદર અને મરોડદાર હતા. એમના અક્ષર પણ કેવા હતા? સુંદર અને મરોડદાર હતા, સારા હતા. નાની ઉંમરે શ્રીમદને જાતિ સ્મરણ જ્ઞાન જન્મેલું. કે નાની ઉંમરે એને શું થાય છે? જાતિ સ્મરણ એટલે કે પૂર્વ જન્મની જે સ્મૃતિ હોય ને એને કહેવાય જાતિ સ્મરણ. કે એને નાની ઉંમરે એ જાતિ સ્મરણનું જ્ઞાન એને મળે છે. ઘટના એવી બની કે તેઓ 7 વર્ષના હતા ત્યારે વવાણિયા ગામમાં તેઓના પરિચિત અમીચંદભાઈને સર્પદંશ થયો ને તેઓ ગુજરી ગયા. કે જાતિ સ્મરણનું જ્ઞાન એને કેવી રીતના આવ્યું ને એની વાત અહીંયા કરી. કે શું ઘટના બની કે 7 વર્ષના એ જ્યારે હતા ને ત્યારે વવાણિયા ગામની અંદર તેઓના જે પરિચિત છે અમીચંદભાઈ છે એને શું થાય છે? સર્પદંશ એટલે કે સર્પે દંશ માર્યો. એના કારણે એ મૃત્યુ પામે છે. બાળ શ્રીમદે દાદાજીને પ્રશ્ન કર્યો કે ગુજરી જવું એટલે શું? કે નાના એવો હવે કેટલા વર્ષના છે? 7 વર્ષના છે અને એ શું કરે છે? દાદાજીને પ્રશ્ન કરે છે કે ગુજરી જવું એટલે શું? શરૂઆતમાં તો દાદાજીએ ઉત્તર ટાળવાનો પ્રયત્ન કર્યો પણ રાજચંદ્રે પીછો ન છોડ્યો. ત્યારે કહ્યું કે શરૂઆતમાં તો એના દાદાજી શું કરે છે? એને એમ થાય કે નાનો છોકરો છે તો ડરી જાય કે બી જાય કે એને એવું ન કહેવાય. એટલા માટે શું કરે છે? ઉત્તર આપવાનું ટાળે છે. પરંતુ રાજચંદ્ર એનો પીછો છોડતા નથી. એટલા માટે એને કહે છે ગુજરી જવું એટલે શરીરમાંથી જીવ નીકળી જવો. કે એને સમજાવે છે કે ગુજરી જવું એટલે કે શરીરમાંથી જીવ નીકળી જવો. હવે અમીચંદ કાકા હાલી ચાલી કે બોલી શકશે નહીં, ખાવું પીવું કશું કરી શકશે નહીં. તેમના શરીરને તળાવ પાસેના મશાણમાં બારી આવશે. કે મશાણ એટલે કે સ્મશાન. કે હવે એ શું કરશે? કે હાલી ચાલી શકશે નહીં, ખાઈ પી નહીં શકે. એટલા માટે બધા શું કરશે? એના શરીરને એ તળાવ પાસે મશાણની અંદર બાળી આવશે. નાના રાજચંદ્ર તળાવે ગયા. ત્યાં ઝાડ ઉપર ચડીને ભળભળ બળતી ચિત્તાને જોઈ. આ ઘટના નિહાળ્યા બાદ એમના ચિત્તમાં તીવ્ર મનોમંથન જન્મ્યું હતું. કે નાના એવા રાજચંદ્ર શું કરે છે? તળાવે જાય છે અને ઝાડ ઉપર ચડીને એ ચિત્તાને જુએ છે. આ ઘટના જોયા બાદ, નિહાળ્યા બાદ એટલે કે જોયા બાદ એમના ચિત્તમાં, ચિત્ત એટલે કે મનની અંદર શું થાય છે? તીવ્ર મનોમંથન થાય છે. ઘણું બધું એના મનમાં વિચારો આવે છે. તેઓ ગહન ચિંતનમાં ડૂબી ગયા હતા. અને શું થાય છે? ગહન એટલે કે ઊંડું, કે ઊંડા ચિંતનમાં ડૂબી ગયા હતા. જાતિ સ્મરણ જાગ્યું હતું. પોતાના સેંકડો પૂર્વભવોનું તેમને સ્મરણ થયું હતું. અને આ સતત ચિંતનના કારણે શું બન્યું? કે એને જાતિ સ્મરણ જાગ્યું અને પોતાના જે સેંકડો પૂર્વભવો છે એનું એને શું થયું હતું? સ્મરણ થયું હતું. બાળપણમાં એક વખત દેવમાએ તેમને શાક સમારવા આપ્યું. કે બાળપણમાં શું કરે છે? દેવમાં એને એક વખત શાક સમારવા માટે આપે છે.
શાક સુધારતી વખતે લીલા શાકભાજીમાં રહેલા જીવો પ્રત્યે દયાથી શ્રીમદની આંખો ભરાઈ આવેલી. આંખો ભરાઈ આવી એટલે કે આંખની અંદર પાણી આવવા. કે એ શું જુએ છે? તો જ્યારે એ શાક સુધારે છે તો લીલા શાકભાજીમાં રહેલા જીવો છે એના પ્રત્યે એને શું આવે છે? દયા આવે છે. અને દયાના કારણે શું થાય છે? એની આંખ ભરાઈ આવે છે. આ ઘટના એમનામાં બાળપણથી જીવદયા અને કરુણા જેવા સંસ્કાર દર્શાવે છે. કે આ ઘટનાથી આપણે શું કહી શકીએ કે બાળપણમાં એનામાં કયા સંસ્કાર છે? તો જીવો પ્રત્યે દયા છે, કરુણા એટલે કે દયા, કે દયાના એના સંસ્કાર દર્શાવે છે. શ્રીમદ પ્રથમથી જ પ્રભાવશાળી બાળક હતા. કે એ શું હતા? કે બાળપણથી જ કેવા હતા? તો પ્રભાવશાળી બાળક હતા. હૃદય રુજુ અને નિર્મળ હતું. કે એનું હૃદય કેવું હતું? રુજુ એટલે કે કોમળ અને નિર્મળ હતું. હૃદયની નિખાલસતા અને જ્ઞાનની પારદર્શિતાને લઈને તેઓ ભવિષ્યમાં બનનારા પ્રસંગો જાણી શકતા. કે એની હૃદયમાં જે નિખાલસતા હતી, નિખાલસતાનો એક પ્રકારનો ગુણ છે કે નાના બાળક જેવો, કે એના હૃદયમાં કાંઈ પણ હોય નહીં, કોઈ ખોટો કામ કરવાની એને ક્યારેય પણ ઈચ્છા ન થાય. તો એવા વ્યક્તિના હૃદયમાં શું હોય? નિખાલસતા હોય. અને એને જ્ઞાનની જે પારદર્શિતા હતી એને લઈને શું થતું? કે એ જે ભવિષ્યમાં બનનારા પ્રસંગો હતા તો એ જાણી શકતા હતા. સામાના મનમાં શું ચાલે છે તે પણ જાણી શકતા. કે સામા વ્યક્તિના મનમાં શું ચાલતું હોય ને એ પણ એ શું કરતા? જાણી શકતા. એક વખત કચ્છમાંથી બે મહાનુભાવો સાંઢળી ઉપર સવાર થઈને શ્રીમદને મળવા આવતા હતા. કે વળી પાછો એક પ્રસંગ કહે છે કે એક વખત કચ્છમાંથી બે મહાન વ્યક્તિઓ, મહાનુભાવો એટલે કે મહાન વ્યક્તિઓ, સાંઢળી ઉપર એટલે કે ઊંટ ઉપર સવાર થઈને એ લોકો શું કરતા હતા? શ્રીમદને મળવા માટે આવતા હતા. બાળ શ્રીમદને ખબર પડી. મહાનુભાવો જે રસ્તેથી આવતા હતા તે રસ્તે તેઓ સામે ચાલીને મળવા ગયા. કે શું થાય છે? કે બાળ શ્રીમદને ખબર પડે છે એટલા માટે એ શું કરે છે? કે જે મહાનુભાવો જે રસ્તેથી આવતા હતા એ રસ્તા ઉપર એને સામે ચાલીને એને મળવા માટે જાય છે. બંનેને તેમણે પહેલાં ક્યારેય જોયેલા નહીં, તેમ છતાં એ બેઉને કેમ હેમરાજભાઈ, કેમ માલસીભાઈ એમ નામ દઈને બોલાવેલા. કે બેઉને એને શું કર્યા હતા? ક્યારેય જોયેલા ન હતા, છતાંય શું કરે છે? બંનેના એને નામ ખબર પડી જાય છે કે કોણ છે? તો હેમરાજભાઈ અને માલસીભાઈ એમ નામ દઈને એને બોલાવેલા. સાયલાથી બીજ મંત્ર લઈને આવનાર શ્રી સૌભાગ્યભાઈના ખિસ્સામાં જે કાગળ હતો તેમાં શું લખેલું હતું તેની વિગત તેમણે વગર વાંચે જાણી લીધી હતી. કે સાયલા છે એ નામ છે કે ત્યાંથી શું હતું? બીજ મંત્ર. બીજ મંત્ર એટલે કે જેમાં કોઈ દેવને પ્રસન્ન કરવાની શક્તિ માનેલી હોય, ગૂઢ મંત્ર હોય ને એને કહેવાય બીજ મંત્ર. તો એ લઈને આવનાર જે સૌભાગ્યભાઈ હતા એના ખિસ્સામાં જે કાગળ હતો ને એમાં શું લખેલું હતું ને એ વિગત પણ એને વાંચ્યા વગર ખબર પડી ગઈ હતી. એકવાર શ્રી ધારસીભાઈ સાથે રાજકોટ આવ્યા હતા. રાજકોટ શ્રીમદનું મોસાળ. ત્યાં એમના બે મામા રહે. મામાએ પૂછ્યું, તમે કોની સાથે આવ્યા છો? શ્રીમદે કહ્યું, ધારસીભાઈ સાથે. મામાઓ અને ધારસીભાઈ વચ્ચે રાજ સંબંધી ખટપટનું વેર. એક વખત એ શું હતા? કે મોસાળ આવ્યા હતા. મોસાળ એટલે કે માનું પિયર. હવે ત્યાં એના શું રહેતા હતા? બે મામા રહેતા હતા. અને એને પૂછા કરે છે કે તમે કોની સાથે આવ્યા છો? તો એ એને કહે છે કે ધારસીભાઈ સાથે. અને એના વચ્ચે શું હતી? કે રાજ સંબંધી ખટપટનું વેર હતું. વેર એટલે કે શત્રુતા. બંને મામાએ ધારસીભાઈને ઠેકાણે પાડી દેવાનો કારસો ઘડેલો. ઠેકાણે પાડી દેવાનો એટલે કે એને મારી નાખવાનો. કારસો ઘડવો એટલે કે યુક્તિ કરવી. એમની વાતચીત ઉપરથી રાજચંદ્રને ગંધ આવી જવી એનો મતલબ થશે અણસાર આવી જવી. એનું મતલબ કે ખબર પડી જવી. કે એની વાતચીત ઉપરથી એને ખબર પડી ગઈ કે આ આવું કાંઈ કરે છે. તેઓ ધારસીભાઈને ઘેર ગયેલા કારસાની જાણ કરી ધારસીભાઈને અગાઉથી ચેતવી દીધેલા. કે એ લોકો પછી શું કરે છે? તો એ ધારસીભાઈને ત્યાં કને જાય છે અને કારસાની એટલે કે એની યુક્તિની એ બધી જાણ કોને કરી દે છે? ધારસીભાઈને કરી દે છે અને અગાઉથી એને ચેતવી દે છે.
શ્રીમદ પહેલેથી જ પરહિત અને પરોપકારની ભાવનાવાળા હતા. કે આ પ્રસંગ ઉપરથી આપણને શું ખબર પડે છે? તો એ પહેલેથી જ પરહિત એટલે કે બીજાનું હિત ઈચ્છનારા અને બીજાનું ભલું કરનારા હતા. વાંચન અને અધ્યયનની જેમ તેમની લેખન શક્તિ પણ ઘણી નાની ઉંમરથી ખીલી ઉઠી હતી. કે જે વાંચવાની કે અધ્યયન યાદ રાખવાની અને સતત વાંચતા રહેવાનું એટલે કે અધ્યયન કરવું, એની શક્તિ પણ એને શું હતી કે નાનપણથી જ ખીલી ઉઠી હતી. 11 વર્ષની ઉંમરે બુદ્ધિપ્રકાશ જેવા સુપ્રતિષ્ઠિત સામાયિકમાં તેમના લેખ પ્રસિદ્ધ થવા લાગેલા. કે 11 વર્ષની ઉંમરે જ કે બુદ્ધિપ્રકાશ જેવો એક પ્રતિષ્ઠિત શું હતો સામાયિક છે, એની અંદર શું થાય છે કે એના લેખ પ્રસિદ્ધ થવા લાગે છે. 13-14 વર્ષની ઉંમરે સંસ્કૃત પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ કરેલો. કે 13-14 વર્ષની ઉંમરે તો આ બધા છે ને ગ્રંથો છે, ભાષા છે, સંસ્કૃત પછી પ્રાકૃત, એના પછી આપણી ગુજરાતી ભાષા આવે છે, તો એનો પણ એને શું કર્યો હતો? અભ્યાસ કરેલો. 16-17 વર્ષની ઉંમરે સ્ત્રી નીતિબોધક વિભાગ એકલો પુસ્તક લખેલું. કે 16-17 વર્ષની ઉંમરે તો એને એક પુસ્તક લખી નાખેલું. કયું નામ? તો સ્ત્રી નીતિબોધક વિભાગ એકલો. આમાં તેમણે સ્ત્રીઓ શિક્ષિત થાય, તેમને માટે સારા ગ્રંથો લખાય, બાળલગ્નો, કજોડા વગેરે કુરિવાજો બંધ થાય એ વિશે લખ્યું હતું. જો એ સમયમાં પણ એને કે સ્ત્રીઓ શું થાય? શિક્ષિત થાય, એના માટે સારા ગ્રંથો લખાય. પહેલાંના સમયમાં સ્ત્રીઓ એટલી આગળ આવતી નહીં, પરંતુ એને એ સમયમાં સ્ત્રીઓ માટે વિચાર્યું હતું. અને બાળ લગ્નો છે પહેલાંના સમયમાં બહુ થતા, કજોડા એટલે કે ઉંમર તો ઠીક, એના સાથે સ્વભાવ રૂપ વગેરેમાં સમાનતા ન હોય ને એવા પતિ પત્ની, તો એને કહેવાય કજોડા. કે ઉંમર પણ શું હોય? સરખી ન હોય, સ્વભાવ રૂપ કાંઈ પણ શેમાંય પણ સમાનતા ન જોવા મળે એવા પતિ પત્ની, કે એવા જે કુરિવાજો હતા તો એવું બંધ થાય એના વિશે એને લખ્યું હતું. આ જ સમયમાં મોક્ષમાળા અને પુષ્પમાળા ગ્રંથોની રચના કરેલી. મોક્ષમાળા 3 દિવસના ટૂંકા ગાળામાં લખાયેલો ચિંતન ગ્રંથ છે. કે એ સમયમાં એને શું કહ્યું કે મોક્ષમાળા અને પુષ્પમાળા ગ્રંથોની પણ રચના કરેલી. અને મોક્ષમાળા કેટલા દિવસમાં? તો ખાલી 3 જ દિવસની અંદર લખાયેલો એ ચિંતન ગ્રંથ છે. પુષ્પમાળામાં સૂત્રાત્મક શૈલીમાં 108 બોધ વચનો લખાયેલા. કે એને શું કર્યું? સૂત્રાત્મક શૈલી એટલે કે સૂત્રમાં કહેવાની જે લેખન રીતિ હોય ને એને કહેવાય સૂત્રાત્મક શૈલી. કે પુષ્પમાળામાં એવી 108 બોધ વચનો છે. નીતિબોધ અને ધર્માચરણમાં પ્રેરક વચનો છે. કે નીતિબોધ એટલે કે નીતિને લગતો ઉપદેશ, અને ધર્માચરણ એટલે કે ધર્મ નિયમ પ્રમાણેનું જે વર્તન કરતા હોય એમાં શું છે? પ્રેરક વચનો છે. નડિયાદમાં એકી બેઠકે માત્ર 1.5 જ કલાકમાં શ્રીમદે રચેલો શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર નામનો 142 ગાથાનો પદ્યમય ગ્રંથ તેમનો સર્વોત્કૃષ્ટ ગ્રંથ છે. કે માત્ર 1.5 કલાકમાં જેને રચ્યો છે કયો? તો શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર નામનો સર્વોત્કૃષ્ટ એટલે કે બધાથી ઉત્તમ એ દર્શન ગ્રંથ છે. વઢવાણ કેમ્પમાં તેમણે ઈસવીસન 1900માં પરમશ્રુત પ્રભાવક મંડળની સ્થાપના કરેલી. આ સંસ્થાએ ઉચ્ચ કોટીનું સાહિત્ય વિવિધ ભાષાઓમાં પ્રસિદ્ધ કરેલું. ગુજરાતમાં તેમના નામ સાથે જોડાયેલી અનેક સંસ્થાઓ અગાસ, કોબા, અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ, સાયલા, રાજકોટ, મોરબી, ખંભાત, ઈડર, સીમરડા, કાવીઠા, ધરમપુરમાં કાર્યરત છે એટલે કે કામ કરી રહી છે. શ્રીમદ સતાવધાની શક્તિ ધરાવતા હતા. કે શ્રીમદ શું હતા? કે સતાવધાની શક્તિ ધરાવતા હતા. સતાવધાની શક્તિ એટલે કે એક સાથે 100 વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ. કે એક સાથે શું કરે? 100 વસ્તુઓ છે એ ભૂલ વિના ક્રમમાં યાદ રાખી શકે. સતાવધાની શક્તિ એટલે એક સાથે 100 વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ. 19 વર્ષની ઉંમરે તો એ સિદ્ધિ એમને સહજ બની ગયેલી. કે 19 વર્ષની ઉંમરે તો શું હતું કે એ જે સિદ્ધિ હતી એમને સહજ બની ગયેલી. જો એને એના માટે ઘણા બધા રાજચંદ્રએ મહેનત કરી છે. કે એને ક્યાંક એવું સાંભળ્યું હતું, જોયું હતું કે આ વ્યક્તિ છે એ શું કરી શકે છે, તો આટલી બધી વસ્તુઓ છે
એ યાદ રાખી શકે છે. એને ક્યાંક પહેલે 4 કે 5 વસ્તુઓ યાદ રાખવાની, એના પછી ધીમે ધીમે એ વર્ધાતા ગયા હતા અને એક સાથે આ 100 વસ્તુઓ યાદ રાખી શકે ભૂલ વિના ક્રમમાં. એ બધું એને પોતાની જાતે મહેનતથી આ બધું શીખ્યું છે. 19 વર્ષની ઉંમરે એને શું હતી કે આ સિદ્ધિ એ પ્રાપ્ત થઈ ગયેલી હતી. મુંબઈમાં વિશાળ સમુદાયની વચ્ચે તેમણે સત્તા વધારના પ્રયોગ કરી સૌને મુગ્ધ કરી દીધેલા. કે મુંબઈમાં જ્યાં વિશાળ સમુદાય હતો, ઘણા બધા લોકો જ્યાં હતા, ત્યાં એમને શું કરેલું કે આ બધાને શક્તિ બતાવી અને એના પ્રયોગથી બધા કેવા થઈ ગયા હતા, આશ્ચર્ય પામી ગયા હતા. આ સિદ્ધિ બદલ તેમને સુવર્ણચંદ્રક એનાયત થયેલો અને સાક્ષાત સરસ્વતીનું બિરુદ પ્રદાન કરાયેલું. કે આ સિદ્ધિ બદલ એને શું મળ્યું હતું તો સુવર્ણચંદ્રક પણ મળ્યો અને સાક્ષાત સરસ્વતીનું બિરુદ પણ મળ્યું. ભારતના રાષ્ટ્રીય કક્ષાના અનેક અખબારોમાં એની નોંધ લીધેલી. પછીથી અવધાન પ્રયોગનો પણ તૃણવત ત્યાગ કરેલો. અવધાન એટલે કે એકાગ્રતા. કે પછી એને શું કર્યું કે એકાગ્રતાનો જે પ્રયોગ કરતા એમને એ ત્યાગ કરી દીધેલો. શ્રીમદને તેમની 23 વર્ષની ઉંમરે આત્મ સાક્ષાત્કાર થયેલો. કે 23 વર્ષની ઉંમરે અને શું થાય છે, આત્મ સાક્ષાત્કાર, પોતાની આત્માનું સાક્ષાત્કાર, એને જ્ઞાન થાય છે. સમય મળે તેઓ મુંબઈ છોડી નિવૃત્તિ માટે એકાંત સ્થળોમાં, વનોમાં કે પહાડોમાં એકલા ચાલ્યા જતા. કે એને જ્યારે સમય મળે ત્યારે મુંબઈ છોડીને નિવૃત્તિ માટે ક્યાં જતા તો એકાંત સ્થળો છે, વન છે, પહાડ છે, ત્યાં ચાલ્યા જતા. જબકબાઈ સાથે તેમનું લગ્ન થયેલું. ગૃહસ્થ જીવનમાં તેમને 2 પુત્રો અને 2 પુત્રી હતા. મુંબઈમાં રેવાશંકર જગજીવનદાસની પેઢીમાં તેઓ ભાગીદારીથી વેપાર ધંધામાં જોડાયેલા. આગળ જતાં સુરતના ઝવેરી નગીનદાસ પણ આ પેઢીમાં જોડાયા. મોતીનો ધંધો એટલો મોટો ને બહોળો બન્યો કે રંગૂનમાં પણ ઝવેરાતની પેઢી ખોલી હતી. એ રંગૂન છે ત્યાં કને નામ છે સ્થળનું. મોતીના ધીકતા ધંધા વચ્ચે પણ તેમનું મન નિર્મોહી, નિસ્પૃહ અને અનાસક્ત હતું. કે આટલો સારો એવો ધંધો ચાલતો હતો. ધીકતો એટલે કે ધમધોકા ધંધા વચ્ચે પણ એમનું મન કેવું હતું, નિર્મોહી એટલે કે મોહ વગરનું, નિસ્પૃહ એટલે કે ઈચ્છા વગરનું અને અનાસક્ત એટલે કે આસક્તિ વિનાનું. કે એનું મન કેવું હતું કે કોઈ પ્રત્યે એટલો મોહ રાખતા નહીં, એવી કોઈ પણ વધારાની એને ઈચ્છા પણ ન હતી અને કોઈ પ્રત્યે એવી આસક્તિ પણ હતી નહીં. ઘર વ્યવહાર અને વેપાર ધંધાના કામોની વચ્ચે પણ તેમની વૈરાગ્ય દશામાં કોઈ ફરક પડતો નહીં. કે જે ઘર વ્યવહાર છે, વેપાર ધંધા છે, એ કામોની વચ્ચે પણ એ કેવી દશામાં રહેતા તો વૈરાગ્યની દશામાં રહેતા. એમાં કાંઈ પણ ફરક પડતો નહીં. શ્રીમદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજીની પ્રથમ મુલાકાત મુંબઈમાં થઈ હતી. ડૉક્ટર પ્રાણજીવનદાસ મહેતા શ્રીમદના કાકા સસરા થતા હતા. ડૉક્ટર મહેતાએ ગાંધીજીને શ્રીમદનો જ્ઞાની અને સત્તાવધાની તરીકે પરિચય આપ્યો. કે હવે જો મહાત્મા ગાંધી અને રાજચંદ્રની પ્રથમ મુલાકાત ક્યારે થાય છે તો મુંબઈની અંદર થાય છે. અને આ ડૉક્ટર પ્રાણજીવનદાસ કોણ છે, શ્રીમદના કાકા સસરા છે. એની મુલાકાત કોના સાથે કરાવે છે, ગાંધીજી સાથે એ બંનેની મુલાકાત કરાવે છે. અને શું એને ડૉક્ટર મહેતા એને ગાંધીજીને શ્રીમદનો પરિચય કેવી રીતના આપે છે કે જ્ઞાની અને સત્તાવધાની છે. ગાંધીજી પોતે બેરિસ્ટર, વળી પાછા વિલાયતથી પાછા ફરેલા. કે પોતે કેવા હતા, વકીલ હતા અને પાછા હજુ તો વિલાયતથી એ પાછા ફરેલા હતા. એમણે શ્રીમદને ચકાસી જોવા માટે જુદી જુદી ભાષાના કેટલાક શબ્દો લખી કાઢ્યા. એ શબ્દો શ્રીમદને વાંચી સંભળાયા. કે એની પરીક્ષા લેવા માટે, એને તપાસ કરવા માટે, ચકાસી જોવા માટે શું કરે છે, જુદી જુદી ભાષાના કેટલાક શબ્દો લખી કાઢે છે અને શ્રીમદને વાંચી સંભળાવે છે. આ પછી શ્રીમદે સહજ રીતે એક પછી એક બધા શબ્દો ગાંધીજીએ જે ક્રમમાં લખ્યા હતા તે ક્રમમાં કહી સંભળાવ્યા. અને પછી શું કરે છે, શ્રીમદ સહજ રીતના જ એને એક પછી એક બધા શબ્દો ગાંધીજીએ જે ક્રમમાં લખ્યા હતા ને એ ક્રમમાં એને કહી સંભળાવે છે. ગાંધીજી ચકિત થઈ ગયેલા. કે આ જોઈને ગાંધીજી પણ શું થઈ ગયા, આશ્ચર્ય પામી ગયેલા.
શ્રીમદની સ્મરણ શક્તિ, બહોળું શાસ્ત્ર જ્ઞાન, શુદ્ધ ચારિત્ર જોઈને ગાંધીજી તેમના અનુરાગી બન્યા. અનુરાગી એટલે કે પ્રેમાસક્ત, કે એમના પાસે શું છે કે સ્મરણ શક્તિ છે, એટલે કે યાદ રાખવાની શક્તિ, બહોળું એટલે કે ઘણું શાસ્ત્ર જ્ઞાન, ખૂબ જ એ શાસ્ત્ર જ્ઞાની છે, શુદ્ધ ચરિત્રવાળા છે. એના કારણે ગાંધીજીને પણ એ ગમ્યા. તેઓ અધ્યાત્મ અને ધર્મ સંબંધી મૂંઝવણ રજૂ કરતા, પ્રશ્નો પણ પૂછતા. શ્રીમદ પાસેથી તેમને યોગ્ય સમાધાન અને માર્ગદર્શન પ્રાપ્ત થતું. કે ગાંધીજી પોતે શું કરતા, તો અધ્યાત્મ અને ધર્મ સંબંધી મૂંઝવણો હોય ને તો એ શ્રીમદને પૂછતા, એના પાસે પ્રશ્ન રજૂ કરતા અને એના પાસે એને શું મળતું, એને સારું એવું એનું સમાધાન મળતું અને માર્ગદર્શન પણ મળતું. મુલાકાતો વખતે ગાંધીજી શ્રીમદની રહેણી કહેણીનું પણ અવલોકન કરતા. કે જ્યારે મુલાકાત થાય ત્યારે ગાંધીજી શું કરતા કે એની રહેણી કહેણી કેવી છે એનું અવલોકન એ કરી લેતા. ગાંધીજીમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અભય વગેરે ગુણો વિકાસ પામ્યા અને દ્રઢ થયા. તેની મૂળ પ્રેરણા તેમને શ્રીમદમાંથી મળેલી. કે આ બધા ગુણો છે કે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એટલે કે કોઈ પણ ધનનો સંગ્રહ ન કરવો તો એને કહેવાય અપરિગ્રહ. અભય એટલે કે ભય વિનાનો. કે આ બધા ગુણો ગાંધીજીની અંદર જે વિકાસ પામ્યા એ ક્યાંથી જોવા મળે છે? મૂળ વસ્તુ તો એ શ્રીમદમાંથી એને મળેલું. શ્રીમદની અઢળક આંતરિક ગુણ સંપત્તિને લઈને ગાંધીજી તેમના પ્રત્યે કાયમ ખેંચાયેલા રહ્યા હતા. કે એની જે આંતરિક ગુણ શક્તિ હતી, એનામાં જે ગુણો હતા એના કારણે ગાંધીજી હંમેશા એના તરફ ખેંચાયેલા રહ્યા હતા. શ્રીમદ વિશે તેમણે લખ્યું છે, મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે, પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રીના જીવનમાંથી છે. કે ગાંધીજીએ શું લખ્યું છે એના શ્રીમદ વિશે, કે મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે, કે ઘણું બધું એનામાંથી શીખ્યું છે, પરંતુ સૌથી વધારે કોઈના જીવનમાંથી લીધું હોય, ગ્રહણ કર્યું હોય તો કોના જીવનમાંથી છે? તો એ રાજચંદ્રના જીવનમાંથી છે. ગાંધીજીએ શ્રીમદના શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કરેલું. શ્રીમદનું અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એ પદ આશ્રમ ભજનાવલીમાં સ્થાન પામેલું છે. કે આશ્રમની અંદર એ ભજનાવલી છે એની અંદર એનું આ જે પદ છે એને ગાંધીજી એને સ્થાન આપ્યું. આમ ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો હતો. કે આમ ગાંધીજીનો શું હતો? શ્રીમદ સાથે જે આધ્યાત્મિક સંબંધ હતો એ ઊંડો હતો. શ્રીમદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજીનો અંતરંગ સંબંધ એ માત્ર તેમના બંનેના જીવનનું જ નહીં, માત્ર ગુજરાતનું જ નહીં, પરંતુ ભારતના સાંસ્કૃતિક, રાજકીય અને આધ્યાત્મિક ઇતિહાસનું એક ઉજ્જવળ પ્રકરણ બને છે. કે બંને વચ્ચેનો જે સંબંધ છે, અંતરંગ સંબંધ એટલે કે આત્મીય સંબંધ છે બંને વચ્ચેનો, એ માત્ર બંને વચ્ચેના જીવનનું જ નહીં, પરંતુ શું થાય છે કે એનાથી કોને કોને ફાયદો થાય છે? તો આપણા ગુજરાતને થાય છે, ભારતને થાય છે. ભારતની અંદર જે સંસ્કાર, રાજકીય, આધ્યાત્મિક ઇતિહાસ પણ એનાથી શું થાય છે? આગળ વધે છે. જીવનના તમામ વ્યવહારોની વચ્ચે પણ શ્રીમદ રાજચંદ્ર એ સર્વ પ્રત્યે ઉદાસીન અને તટસ્થ રહેતા. કે જીવનમાં ઘણા બધા વ્યવહારો વચ્ચે પણ એ શું રહેતા? તો હંમેશા તટસ્થ રહેતા, કશાનું વળગણ નહીં. વળગણ એટલે કે આસક્તિ. કે જો ઉદાસીન એટલે કે રસ ન હોય એવું, કે એને કે પ્રત્યે રસ ન હતો, અને તટસ્થ એટલે શું થશે? તો પક્ષપાત વગરનું. વળગણ એટલે થશે આસક્તિ, કે કોઈ પ્રત્યે એને કોઈ પણ મોહ નહીં, રાગ પણ નહીં અને દ્વેષ પણ નહીં. કે રાગ એટલે કે પ્રેમ, મોહ અને દ્વેષ એટલે કે ઈર્ષા. કે કોઈ પ્રત્યે એવો રાગ પણ નહીં, કે કોઈ પ્રત્યે એવી ઈર્ષા પણ નહીં. દેહ છતાં વિદેહી દશા. કે એનો શરીર છે પરંતુ શરીર ન હોય, અનાસક્ત હોય એવી એની દશા. ઉત્તરોત્તર આ દશા વધારે નિર્ણાયક બનતી ગયેલી. કે ધીમે ધીમે આ દશા શું થાય છે કે વધારે બનતી ગયેલી. દેહ એમને મન ધર્મ સાધનાનું સાધન માત્ર હતો. કે શરીર માત્ર એના માટે શું હતો? કે ધર્મ સાધના, કે ધર્મનું એ પાલન કરવું એ માત્ર સાધન જ હતું. એમ કરતાં એક સમયે તેમનું વજન 57 રતલ જેટલું થઈ ગયેલું.
કે આવું કરવાથી એ શું થાય છે કે એક વખત એનું વજન છે 57 રતલ એટલે કે 490 ગ્રામ જેટલું, ખાલી 490 ગ્રામ જેટલું એનું વજન થઈ જાય છે. સંગ્રહિણીનો વ્યાધિ પણ લાગુ પડેલો. વ્યાધિ એટલે કે રોગ, સંગ્રહણી એટલે કે ઝાડાનો એક પ્રકારનો રોગ એને લાગુ પડ્યો. હવાફેર માટે કેટલાક સ્થળોએ ગયેલા, છેવટે રાજકોટમાં મુકામ કરેલો. કે હવાફેર થાય એટલા માટે શું થાય છે કે ઘણા બધા સ્થળોએ જાય છે અને છેવટે રાજકોટની અંદર મુકામ એટલે કે ઉતારો, નિવાસ રાજકોટની અંદર રહે છે. ઈસવીસન તારીખ 9/4/1901 રોજ રાજકોટમાં તેમણે આત્મ સ્વરૂપમાં સમાધિપૂર્વક શરીરનો ત્યાગ કર્યો. કે શું કરે છે? રાજકોટની અંદર એ સમાધિપૂર્વક પોતાના શરીરનો ત્યાગ કરે છે. દેહ વિલય સમયની તેમના દેહની કાંતિ શાંત અને અનુપમ હતી. કે જ્યારે એ દેહ વિલય એટલે કે મૃત્યુ પામવાની નજીક છે ત્યારે એ સમયની એના જે શરીરની કાંતિ હતી, તેજ હતું, એ કેવું હતું? શાંત અને અનુપમ હતું. 33 વર્ષના ટૂંકા જીવનકાળમાં તેઓ યુગ પ્રવર્તક ભારતીય જૈન સંત તરીકે જીવન જીવી ગયા. કે કેટલા ગાળામાં? તો ટૂંક ગાળાની અંદર. કેટલા વર્ષ જીવન જીવ્યા છે? તો 33 વર્ષના ટૂંકા ગાળાની અંદર એ પોતાનું કેવું જીવન જીવ્યા? તો યુગ પ્રવર્તક એટલે કે યુગને બદલનાર ભારતીય જૈન સંત તરીકેનું એ જીવન જીવી ગયા.